નર્મદા નિગમની જાણી ચામડીના અધિકારીઓના પાપે નર્મદા પરિક્રમા વાસીઓને દુર્ગંધ લેવાનો વારો। વડોદરાના શિનોર તાલુકા કરજણ તાલુકામાંથી પસાર થતી નર્મદા નિગમની માંજરોલ અમરેશ્વર માયનોર કેનાલની બાજુમાંથી પસાર થાય છે નર્મદા પરિક્રમા વાસીઓ માટે માર્ગ। નર્મદા નિગમની કેનાલમાં માકાઈ ધરાવતા અસંખ્ય વૃક્ષ ધરાશાયી થયેલી હાલતમાં સહિત ઝાડી ઝાકળનું સામ્રાજ્ય બન્યું। કેનાલમાં પડેલા અસંખ્ય માકાઈ વૃક્ષને લઈ મૃત વન્ય પ્રાણીમાં રોકાઈ જતા મૃત વન્ય પ્રાણીની બોડી ડિકમ્પોઝ થતા દુર્ગંધ મારતા બાજુમાંથી પસાર થતા નર્મદા પરિક્રમા વાસીઓને સામનો કરવાનો વારો। કેનાલમાં પડેલા અસંખ્ય માકાઈ વૃક્ષને લઈ શિનોર કરજણ તાલુકાના ખેડૂતો સહિત નર્મદા પરિક્રમા વાસીઓ હેરાન પરેશાન। ખેડૂતોએ અસંખ્ય વાર સ્થાનિક કરજણ ધારાસભ્યને રજૂઆત કરી, નર્મદા નિગમના અધિકારીઓને રજૂઆત કરી છતાં નર્મદા કેનાલની હાલત કફોડી। સત્વરે નર્મદા નિગમની કેનાલની સાફ સફાઈ તંત્ર કરાવે છે એવી ખેડૂતો સહિત નર્મદા પરિક્રમા વાસીઓની માંગ। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર। પ્રશાંતભાઈ દિનેશભાઈ પટેલ છે, કોઠિયા ગામનો રહેવાસી છું। અમારે સર્વ ખેડૂતોની માંગ છે કે આ અમારા જ્યાંથી નર્મદા નિગમની કેનાલ પસાર થાય છે નારેશ્વર શાખા, તો એની સાફ સફાઈ થાય તેના માટે અમે સાદલી બી રજૂઆત કરેલી છે નર્મદા નિગમમાં, એમએલએ શ્રીને બી કીધેલું છે અક્ષયભાઈને। તો અમારા કેનાલ પરથી મેન તો નર્મદા પરિક્રમાવાસી છરકે છે એટલે એમને જરી ચાલવામાં સારી સવલત રહે એ માટે સારી સાફ સફાઈ થાય ને વર્ષોથી અંદર ઝાડવા બરાબરના પડેલા છે એમાંથી વન્ય જીવો બી મરેલા બધા ત્યાં અટકે છે અને દુર્ગંધ મારે છે। તેને દેખે આ ઝાડી સાફ થાય એવી અમારી સર્વ ખેડૂતોની રજૂઆત છે। મારા ગામ ઉપર રહીને કેલાન ગલી છે અને ગંદકી વધારે થઈ ગઈ છે, ઝાડવો અંદર પડેલો છે, કચરું બધું સાફ કરવાનું છે અને આ સાફ થાય તો સારું। ધારાસભ્યને એમને અમે રજૂઆત કરેલી છે। અમને કેલાનની બહુ ખરાબ હાલત છે, ઝાડવા ખાસા નામી હોતી છે, મોટા મોટા બાવર હોતી છે ને હુક્કા બાવર હોતી અંદર પડેલા છે। હું અપ્પુભાઈ માછી, સરપંચ કોઠિયા ગ્રામ પંચાયત। અમારું ગામ નર્મદા નદીના કિનારે આવેલું છે અને અમારા ગામને એ થઈ રહીને આ નર્મદા કેનાલ હોય પસાર થઈ રહી છે અને આ રસ્તો મુખ્ય રસ્તો પરિક્રમા નર્મદા પરિક્રમાવાસીઓ જે જાય છે એના માટે લોકો ઉપયોગ કરે છે પરિક્રમાવાસીઓ માટે। પણ છેલ્લા કેટલાક સમયથી આ કેનાલ પર જે પાણી વહે છે એની આ બાવળિયા જો આ પાછળ જ પડેલો છે એક બાવળિયો, એના થકી જે વન્ય પ્રાણીઓ હોય એ હોય તે અંદર પડે છે અને આવા ઝાડવા પડેલા હોય તે રોકાઈ જાય છે, એનાથી દુર્ગંધ બહુ મારે છે। દુર્ગંધ મારે છે ત્યાં જે પરિક્રમાવાસીઓ જે જાય છે ને એ બહુ દુર્ગંધનો સામનો કરવો પડે છે। એટલે અમારા લોકોની માંગ એવી છે કે નર્મદા કેનાલવાળા આ જે ઝાડવો પડેલો છે એ સાફ કરે અને જે પાણીનો નિકાલ થાય તો જે આ બધું આ પ્રાણીઓ જે મૃતદેહ પડેલા હોય એ રોકાય ના અને દુર્ગંધ ના મારે એ અમારી માંગ છે। એટલે વહેલી તકે તમે તાત્કાલિક ધોરણે અમે રજૂઆત નર્મદા નિગમો અને બધે ધારાસભ્યશ્રીને અને આ કેનાલની શાખાઓ જે લાગે છે ત્યાં હોય રજૂઆત કરી છે, તો એનો કોઈ નિકાલ નહીં આવતો। હાલમાં જુઓ તમારી સાથે દેખાય જ છે આ જો આ ઝાડ પડેલું છે ત્યાં આગળ કેટલાય લોકો અટકેલું છે અને દુર્ગંધ હોય એટલી બધી મારે છે। આવા તો અસંખ્ય ઝાડો આ કેનાલ પર પડેલા છે।